પ્રેઝ ધ લોર્ડ. આજે આપણે લુકની સુવાર્તા તેનો 9મો અધ્યાય અને તેની 24 અને 25 કલમમાંથી પ્રભુના વચનો જોવાના છે. અને આજનો આપણો જે વિષય છે એ વિષય છે સાચો નિર્ણય. ઘણી બધી વખત આપણે એવા સંદેશા સાંભળીએ છીએ કે જે સંદેશા આપણને સાંભળવા સારા લાગે છે, જે સાંભળવાનો આપણને આનંદ આવે છે. અને કેટલીક જગ્યાઓએ લોકો એવું માનવાને માટે લોકોને લલચાવવામાં આવે છે કે ઈશ્વર તેમની બધી જ ઈચ્છા એ પૂરી કરશે. ઈશ્વર તેમને સારું સ્વાસ્થ્ય, સમૃદ્ધિ, સુખ અને તેમને શક્તિશાળી બનાવશે. એ બાબતો જાણે કે એમને જણાવીને, સંભળાવીને એમને લલચાવવાના ભરપૂર પ્રયત્નો કરવામાં આવે છે. અને આ પ્રકારના સંદેશાઓ સાંભળીને લોકો તરત એને બહુ જ ખુશીથી, આનંદથી સ્વીકારી લે છે, માની લે છે. પણ તે બાબતો આજનો આપણું જે વચન છે એ વચનથી એ ટોટલી એ વિપરીત છે. સાચી સુવાર્તા એ જે બચાવે છે, જે આપણો બચાવ કરે છે, તે સુવાર્તા તો પોતાનો નકાર કરવા જણાવે છે. તે સુવાર્તા આપણી દૈહિક ઈચ્છાઓને વધસ્તંભે જળવાનું જણાવે છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત લુક 9 અને 23 કહે છે, જો કોઈ મારી પાછળ આવવા ચાહે તો તેણે પોતાનો નકાર કરવો અને દરરોજ પોતાનો વધસ્તંભ ઉચકીને મારી પાછળ ચાલવું. સુવાર્તા એ ફક્ત એ સારું સ્વાસ્થ્ય, સાજાપણું, સંપત્તિ, સુખ સાહિબી મેળવવા માટેનું એ વચન નથી. આજના વચન મુજબ આખું વિશ્વ મેળવી શકીએ છે, મેળવવું એ શક્ય છે. પણ જો એ વિશ્વમાં, એ દુનિયામાં જે આપણે હાસિલ કર્યું છે એમાં જો ખ્રિસ્ત નથી, જો તારણ નથી, તો એ કશા કામનું નથી. ખ્રિસ્તી વિશ્વાસી જીવન એ મરણ દ્વારા જીવાય છે. ખ્રિસ્તી વિશ્વાસી જીવન એ મરણ દ્વારા જીવાય છે. જે ખ્રિસ્તને અનુસરવા માગે છે, જે વ્યક્તિ ખ્રિસ્તની પાછળ ચાલવા માગે છે, તેણે તો દરરોજ પોતાનો વધસ્તંભ ઉચકીને પ્રભુ ઈસુની પાછળ ચાલવાનું છે, તેમને અનુસરવાનું છે. તે વ્યક્તિએ દરરોજ પોતાની દૈહિક ઈચ્છાઓને મારી નાખવી પડશે. અને એ કરીને એણે પોતાનો વધસ્તંભ એ ઉચકવો પડશે. એ દૈહિક ઈચ્છાઓને મારીને એણે વધસ્તંભે જળવી પડશે. માટે ખ્રિસ્તી વિશ્વાસી જીવન એ મરણ દ્વારા જીવાય છે. પણ હાલના સમયોમાં જોઈએ તો જે સ્વાસ્થ્ય, સંપત્તિ કે સમૃદ્ધિ, એના વચનો, એના સંદેશા લોકોને સાંભળવા માટે જાણે કે લોકોને લલચાવવામાં આવે છે અને લોકો એને સ્વીકારી લે છે. પણ સાચી સુવાર્તા આપણે જોઈ શકીએ છીએ કે એ તો ખ્રિસ્તી વિશ્વાસી જીવન એ પોતાની દૈહિક ઈચ્છાઓને વધસ્તંભે જડીને એ જીવવાનું જીવન છે. ખ્રિસ્તને અનુસરવા માટે, ખ્રિસ્તની પાછળ ચાલવાને માટે, અનંત જીવન મેળવવાને માટે આપણે ભૌતિક બાબતોનું બલિદાન કરવાની આપણી તૈયારી હોવી જોઈએ અને ત્યાગવાની તૈયારી આપણી હોવી જોઈએ. અને આપણો જે નિર્ણય છે એ નિર્ણય શું મારે ખાલી જગતની ભૌતિક બાબતો મેળવવી છે કે મારી દૈહિક ઈચ્છાઓને વધસ્તંભે જડીને ખ્રિસ્તની પાછળ ચાલવું છે, એ નિર્ણય કરવાની આજના સમયમાં બહુ જ તાતી જરૂર છે. કઈ જગ્યાએ મારે રોકાણ કરવું? શું જગતમાં મારી દૈહિક ઈચ્છાઓને શું મારે જગતમાં રોકવી છે કે એને વધસ્તંભે જળવી છે? એ નિર્ણય કરવાની જવાબદારી આપણી પોતાની છે. અને સાચી સુવાર્તા એ આપણે જોઈ શકીએ છીએ કે લુક 9 અને 23, જે કોઈ ખ્રિસ્તને અનુસરવા માગે છે તેણે પોતાનો વધસ્તંભ દરરોજ ઉચકીને ખ્રિસ્તની પાછળ ચાલવાનું છે. ત્યાં કોઈ જ પ્રકારના સુખ, સાહિબી, સમૃદ્ધિ, સ્વાસ્થ્યની વાત લુક 9:23 લખેલી નથી. માટે આવો પ્રાર્થના સાથે ખ્રિસ્તને અનુસરવાનો, પોતાની દૈહિક ઈચ્છાઓને વધસ્તંભે જડીને ખ્રિસ્તને અનુસરવાનો, ખ્રિસ્તના શિષ્ય બનવાનો સાચો નિર્ણય કરીએ. ગોડ બ્લેસ યુ.